हेलो फ्रेंड्स, હું છું આરતી ધોળકિયા। મારી ચેનલ રસોઈ આંગણમાં તમારું સ્વાગત છે। તો આજે હું બનાવવાની છું પાપલેટ મચ્છીની રેસીપી। તો વિડીયોમાં બન્યા રહેજો। તો તેને બનાવવા મેં અહીંયા આટલી વસ્તુ લીધી છે। તો આ છે આપણી મચ્છી। તો મેં અહીંયા ડુંગળી સુધારી છે, ટમેટું ખેમણું છે, કોથમીર સુધારી છે, લસણવાળી ખાંડેલી ચટણી છે, મીઠું છે ને બધા મસાલા છે। એક કઢાઈ લીધી છે। તો હવે આપણે તેમાં તેલ ગરમ થવા મૂકી દઈશું। તો આપણે 3 પાવડા તેલ નાખશું। તેલ ગરમ થાય પછી આપણે ડુંગળી નાખશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો આપણે ચપટી હિંગ નાખશું, પછી ડુંગળી નાખશું। તો ડુંગળી આપણે હલકી બ્રાઉન થાય ત્યાં સુધી હલાવશું, પછી ટમેટું નાખશું। તો ડુંગળી આપણી હલકી બ્રાઉન થઈ ગઈ છે। તો હવે આપણે ટમેટું નાખશું। તો હવે આપણે બધા મસાલા નાખશું। એક ચમચી ધાણા જીરું પાવડર છે, અડધી ચમચી હળદર છે, મીઠું સ્વાદ પ્રમાણે, લસણવાળી ખાંડેલી ચટણી છે, થોડું પાણી નાખી હલાવશું। અડધી ચમચી ગરમ મસાલો છે। તો મસાલો આપણે 2 થી 3 મિનિટ પકાવશું, પછી આપણે મચ્છી નાખશું। તો મસાલો આપણો પાકી ગયો છે। તો હવે આપણે મચ્છી નાખશું। તો હવે થોડું પાણી નાખી 10 મિનિટ ચડવા દઈશું।
તો મચ્છી આપણી ચડી ગઈ છે, તો હવે આપણે કોથમીર નાખશું, પછી ડીશમાં સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.